સમાચાર ભાજપના દિગ્ગજ નેતા અને કચ્છ અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની ટ્રેનમાં હત્યાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે। તેઓ સયાજી નગરી એક્સપ્રેસ ટ્રેન દ્વારા ભુજથી અમદાવાદ જઈ રહ્યા હતા અને આ ઘટના મોડી રાત્રે બની હતી। રાત્રે 2 વાગે રેલવે વિભાગને જાણ કરવામાં આવી હતી। હાલ જયંતિ ભાનુશાળીનો મૃતદેહ માળિયા હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે। મળતી માહિતી મુજબ કટારિયા અને સુરજબારી વચ્ચે આ ઘટના બની હતી। રાત્રે આ ઘટના 2 વાગ્યાની આસપાસ થઈ, જેમાં રેલ વિભાગને જાણ કરવામાં આવી। ટ્રેનને 2 કલાક સુધી માળિયા સ્ટેશને રોકી રાખવામાં આવી હતી। અજાણ્યા શખ્સોએ એક આંખમાં અને બીજી છાતીના ભાગે ગોળી મારી અને ફરાર થઈ ગયા। મૃતક જયંતિભાઈના પરિવારજનોને આ બનાવની જાણ કરવામાં આવી। જયંતિ ભાનુશાળી ભાજપના પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે। આ ઉપરાંત તેઓ અનેક વિવાદમાં પણ આ પહેલા સપડાઈ ચૂક્યા છે। તો જયંતિ ભાનુશાળીની હત્યા કરવામાં આવી, ખૂબ જ નિર્મમ રીતે તેમની હત્યા કરવામાં આવી। કહેવાય છે કે અજાણ્યા શખ્સોએ તેમને 2 ગોળી મારી અને તેમની હત્યા કરી। એક ગોળી આંખમાં મારી છે અને એક ગોળી છાતીના ભાગે મારી છે। એટલે કહી શકાય કે ખૂબ જ જે નજીકથી તેમને ગોળી મારવામાં આવી છે। એટલે હત્યાની પૂરેપૂરી તૈયારી કરીને આને અંજામ આપવામાં આવ્યો છે આ ઘટનાને। ત્યારે ઘટનાની જાણ થતાં તેમનો પરિવાર સંપૂર્ણ રીતે તૂટી ગયો છે। આપણે જણાવી દઈએ કે આ એ જ જયંતિ ભાનુશાળી છે કે જેમની પર આ પહેલા એક કથિત દુષ્કર્મનો કેસ ચાલ્યો હતો। ખાસ કરીને સુરતની એક યુવતીએ તેમની ઉપર આરોપ મૂક્યા હતા। ફેશન ડિઝાઇનિંગમાં એડમિશન અપાવવાની લાલચે તેને બોલાવી અને તેની સાથે દુષ્કર્મ આચર્યું, આ પ્રકારના આ યુવતીના આરોપ હતા। અને આ મામલે જયંતિ ભાનુશાળીનું રાજીનામું પણ માંગવામાં આવ્યું હતું। આપણે જણાવી દઈએ કે જયંતિ ભાનુશાળી એ ભાજપના દિગ્ગજ નેતા છે। કચ્છના અબડાસાના માજી ધારાસભ્ય જયંતિભાઈ ભાનુશાળી ગઈકાલે રાત્રિના દરમિયાન સયાજી એક્સપ્રેસ ટ્રેનની અંદર જ્યારે માળિયા તરફથી અમદાવાદ તરફ આગળ જઈ રહ્યા હતા ત્યારે સુરજબારી પુલ પાસે તેમના ઉપર ફાયરિંગ કરીને તેમની હત્યા કરવામાં આવી છે અને તેમના ઉપર 2 ફાયરિંગ કરવામાં આવ્યા છે। તેમના છાતીના ભાગે અને તેમના આંખના ભાગે ટોટલ 2 ફાયરિંગ કરવામાં આવ્યા છે, જેના કારણે તેમને ગોળી વાગવાથી તેમનું ઘટના સ્થળે ટ્રેનની અંદર જ મૃત્યુ થયું હતું। અને આ સમાચાર જ્યારે કંટ્રોલ રૂમ મારફતે રેલવે વિભાગને મળ્યા હતા ત્યારબાદ રેલવે વિભાગે તાત્કાલિક જ જ્યારે માળિયા સ્ટેશન પાસે સયાજી એક્સપ્રેસ આવી હતી ત્યારે તેમને રોકી લીધી હતી રાત્રિના 2 વાગ્યે અને ત્યારબાદ તેમણે પોલીસને અને સમગ્ર લોકોને જાણ કરી હતી। અને ત્યાર પછી પોલીસ જ્યારે આવીને પોલીસના અધિકારીઓ જ્યારે ઘટના સ્થળે પહોંચ્યા ત્યારબાદ વહેલી સવારે 4 વાગ્યે ડેડ બોડીને ટ્રેનમાંથી નીચે ઉતારવામાં આવી હતી અને 4 વાગ્યે ટ્રેનને ત્યાંથી અમદાવાદ તરફ આગળ જવા માટે રવાના કરવામાં આવી હતી। અને હાલમાં જ્યારે આ બનાવ બન્યો છે, જયંતિભાઈ ભાનુશાળીની જે હત્યા કરવામાં આવી છે તેને લઈને અત્યારે એમના પરિવારને જાણ કરવામાં આવી હતી પોલીસ તરફથી, જેથી કરીને પોલીસે જાણ કરતાની સાથે તેમનો પરિવાર નીકળી ગયો હતો। અને હાલમાં તેમનો પરિવાર અત્યારે માળિયા જે રેફરલ હોસ્પિટલ છે ત્યાં આગળ આવી ગયો છે અને તેમના પરિવારજનો પણ અત્યારે અંદર ગયા છે પીએમ રૂમની અંદર, જ્યાં જયંતિભાઈ ભાનુશાળીની ડેડ બોડી પડી છે ત્યાં જઈને તેઓ પણ આક્રાંત કરી રહ્યા છે અને તેઓ પણ નથી સમજી શકતા કે કોના દ્વારા ચાલુ ટ્રેને જયંતિભાઈ ભાનુશાળી ઉપર ફાયરિંગ કરીને તેમની હત્યા કરવામાં આવી છે। હાલમાં પોલીસે જુદી જુદી દિશાઓમાં આ મુદ્દે તપાસ શરૂ કરી છે અને આરપીએફના એસપી અને મોરબીના એસપી પણ અહીંયા આવવા માટે રવાના થઈ ગયા છે। હિમાંશુ ભટ્ટ, ઝી 24 કલાક, માળિયા। તો આ વિષય પર વાતચીત કરવા માટે અમદાવાદથી જયંતિ ભાનુશાળીના ઘરેથી અમારા સંવાદદાતા ગૌરવ પટેલ સીધા જોડાઈ રહ્યા છે, તેમની સાથે વાતચીત કરીએ। ગૌરવ, આ જે કેસ છે જયંતિ ભાનુશાળી એ ક્યાંક ને ક્યાંક વિવાદમાં સપડાયા છે, તેમની હત્યા થઈ ચૂકી છે, અત્યારે આપ એમના ઘરે ઉપસ્થિત છો, હાલ શું માહોલ છે? જી વાત કરીએ તો જયંતિ ભાનુશાળી એક મોટું રાજકીય વ્યક્તિત્વ કહી શકાય। કચ્છના દિગ્ગજ નેતાઓમાં તેમનો સમાવેશ થતો હતો। હું ફરી એકવાર દ્રશ્યો તમને બતાવવા માંગીશ તેમના નિવાસસ્થાનના કે જ્યાં તેમના પત્ની અને તેમના દીકરા, તેમના ભત્રીજા સાથે માળિયા મિયાણા પહોંચી ગયા છે, પરંતુ જે તેમના ભાણિયા અને તેમની બેન અને તેમની પુત્રવધુ સહિતનો જે પરિવાર ખરો તે હાલ અહીંયા નિવાસસ્થાને રોકાયેલો છે। જે સગા સંબંધીઓને જેમ જેમ આ ઘટનાની જાણ થતી જાય છે તેમ તેમ તેઓ જયંતિભાઈ ભાનુશાળીના ઘરે આવતા ગયા છે અને પોતાની જે વાત છે કે પોતાની જે વ્યથા છે કે જે પોતો દિલસોજી વ્યક્ત કરી રહ્યા છે। જ્યાં સુધી જયંતિભાઈ ભાનુશાળીની વાત છે ત્યાં સુધી એક ખૂબ જ મોટું વ્યક્તિત્વ હતું। કચ્છના દિગ્ગજ નેતાઓમાં સમાવેશ થતો હતો। અબડાસાના 2007થી 2012 સુધી તેઓ ધારાસભ્ય રહ્યા હતા। ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ તરીકેની તેમની જવાબદારી હતી, પરંતુ જે રીતે
નલિયાકાંડમાં તેમનું નામ ચર્ચામાં આવ્યું હતું. ત્યારબાદ સુરતની એક યુવતીને ફેશન ડિઝાઇનના કોર્સમાં એડમિશન આપવાના બહાને જે બ્લેકમેલિંગ થયું, જે દુષ્કર્મ આચરવામાં આવ્યું, તેમાં પણ તેમનું નામ બહાર આવ્યું હતું. ત્યારબાદ તેઓ વિવાદમાં આવ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીએ જયંતિ ભાનુશાળીથી કિનારો કરી નાખ્યો હતો. રાજકીય હત્યાનો આક્ષેપ પરિવારજનો કરી રહ્યા છે, પરંતુ કેમેરા સામે કોઈ વ્યક્તિ બોલવા તૈયાર નથી. ખૂબ જ મોટી ઘટના એટલા માટે કહી શકાય કે ગુજરાતના જે પૂર્વ ગૃહ રાજ્યમંત્રી હરેન પંડ્યાની ફાયરિંગ કરીને હત્યા થઈ હતી. ત્યારબાદ બીજી એક મોટી ઘટના છે જ્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાની ફાયરિંગ કરીને હત્યા કરવામાં આવી છે. હત્યાની ઘટનાઓ પર જો નજર કરવામાં આવે તો તેમની આંખમાં અને તેમની છાતીમાં ગોળી મારવામાં આવી છે અને એ કહી શકાય ખૂબ જ નજીકથી, એટલે કે પોઈન્ટ બ્લેન્ક રેન્જથી આ ગોળી મારી હોય તેવું ઘટનાઓ પરથી લાગી રહ્યું છે. બીજી મહત્વની વાત કે જે રીતે હત્યા કરાઈ છે તે કોઈ ચોક્કસ ટ્રેન્ડ કિલર, એટલે કહી શકાય કે કોઈ શાર્પ શૂટર દ્વારા હત્યા કરાઈ હોય તેવો પ્રાથમિક દ્રષ્ટિથી અંદાજ આવી રહ્યો છે. એટલે ખૂબ જ ઘેરા પ્રત્યાઘાતો આવનારા દિવસમાં ગુજરાતના રાજકારણમાં, ગુજરાતની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં પડવાની શક્યતાઓ અત્યારથી જ વર્તા રહી છે. કારણ કે કોઈ પૂર્વ MLA અને એવડો મોટો રાજકીય નેતા કે જેની હત્યા થાય ત્યારે એક ચાલુ રેલવેમાં ગોળી મારીને હત્યા થાય, જ્યારે રેલવે પોલીસ ફોર્સ સતત રેલવેમાં જોવા મળે છે અને એવો સતત દાવો થઈ રહ્યો છે કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સારી છે, ત્યારે ભાજપાના નેતાની હત્યા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઉપર પણ અનેક સવાલો ઊભા કરી જઈ રહી છે. જી બિલકુલ ગૌરવ, એટલે એમ કહી શકાય કે આમ જોવા જઈએ તો રેલવેમાં ચેકિંગમાં ત્યાં જે TC થી લઈ અને બાકીના જેટલા પણ પોલીસ જવાનો હોય છે એ પણ તૈનાત હોય છે, સુરક્ષા જવાનો હોય છે. તો ગૌરવ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો, આપની સાથે અપડેટ લેતા રહીશું. તો પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની હત્યા આપને જણાવી દઈએ કે આ પહેલા પણ તે અલગ અલગ પ્રકારના વિવાદમાં તેમનું નામ ચર્ચાયું છે. ખાસ કરીને તો આ વિષય પર વાતચીત કરવા માટે મીનાબેન આચાર્ય ધારાસભ્ય મારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જી મીનાબેન, આપને સૌથી પહેલા જણાવવાનું કે જે પ્રકારે આ હત્યાને અંજામ આપવામાં આવ્યો છે, સૌથી પહેલી આપની પ્રતિક્રિયા શું છે આ બાબતે? તો માઇન્ડ એકદમ નથી થતું, પણ એવું જ થયા કરે છે કે સમય એટલો ખરાબ આવી ગયો છે કે માણસોની મનોવૃત્તિ કેટલી હદ સુધી ખરાબ થઈ જાય કે કોઈ પણ માણસને મારી નાખો એ તો રમત વાત થઈ ગઈ છે લોકો માટે, અને ખૂબ જ સમય ખરાબ છે એવું મારા મનની અંદર સતત થયા કરે છે અને બહુ જ ખોટું થયું છે અને ખૂબ આઘાતજનક આ બિના છે. જી બિલકુલ, અને આપ પણ એક ધારાસભ્ય છો. ધારાસભ્ય એટલે ખૂબ જ મોટી એક પોસ્ટ હોય છે, તો પૂર્વ ધારાસભ્ય તે રહી ચૂક્યા છે, આટલા દિગ્ગજ નેતા છે. જો સરેઆમ એમની આ રીતે હત્યા થઈ શકતી હોય તો સુરક્ષાના નામ પર આપ શું કહેશો? મારી આટલી જ પ્રતિક્રિયા છે કે માણસોની મનોવૃત્તિ એકદમ ખરાબ થઈ ગઈ છે અને માણસને મારી નાખવામાં પણ રમતની જેમ મારી નાખતો હોય છે અને ખૂબ ખરાબ સમય છે આ, અને અતિ આઘાતજનક આ સમાચાર છે. જી આભાર નીમાબેન સમગ્ર આપની પ્રતિક્રિયા બદલ. તો આ હતા ધારાસભ્ય નીમાબેન આચાર્ય કે જેઓ પણ કહે છે કે આ ખૂબ જ આઘાતજનક ઘટના બની છે, કારણ કે જે પ્રકારે ધારાસભ્યની સરેઆમ આ રીતે હત્યા કરી દેવામાં આવે અને રેલવેમાં પોલીસ જવાન તૈનાત હોવા છતાં પણ આટલી નજીકથી જો તેમની હત્યા કરવામાં આવી છે તો ખરેખર ખૂબ જ ગંભીર બાબત કહી શકાય, કારણ કે સામાન્ય જનતા માટે તો આ એક સુરક્ષાનો સૌથી મોટો સવાલ કહી શકાય. તો જે પ્રકારે તેમની હત્યા થઈ છે, કહી શકાય કે તેમને 2 ગોળી મારવામાં આવી છે, એક આંખમાં અને બીજી છાતીના ભાગ પર તેમને ગોળી મારવામાં આવી છે અને કહી શકાય કે ખૂબ જ નજીકથી આ ગોળી, અંતર ખૂબ જ ઓછું હતું અને ત્યાંથી આ ગોળી મારવામાં આવી છે. એટલે કહી શકાય કે તેમની સાથે તેમના કોચમાં, તેમના ડબ્બામાં અન્ય પણ પેસેન્જર્સ, મુસાફરો હાજર હોઈ શકે છે કે જેમણે આ જે કિલર્સ છે, જે હત્યારાઓ છે, તેમને જોયા હોઈ શકે છે. ત્યારે સવાલ એ થાય કે આ ખરેખર કોઈ રાજકીય ષડયંત્ર છે, કોઈ રાજકીય હત્યા અને કહી શકાય કે પછી આ સિવાય પણ જે પ્રકારે તેમના બહારના વિવાદો બહાર આવ્યા હતા તેમાંથી કોઈ શખ્સે આ હત્યાને અંજામ આપ્યો હોય. ફરી એક વખત ગૌરવ અમારા સંવાદદાતા અમારી સાથે જોડાઈ રહ્યા છે. જી ગૌરવ, અત્યારે સૌથી મોટો સવાલ એ થાય કે જે પ્રકારે તેમના જે બહારના વિવાદો પણ બહાર આવ્યા છે, ખાસ કરીને આ પહેલા જે સુરતની પીડિતાએ તેમની પર આરોપ કર્યો હતો, દુષ્કર્મનો આરોપ કર્યો હતો, અને આ પછી પણ એક મહિલા કે જેણે, એક યુવતી હતી કે જેણે વન સાઇડેડ લવમાં તેમની પર આરોપ કર્યો હતો અને તેમના પર ઘણા બધા, પોરબંદરની એક યુવતીએ પણ આરોપ કર્યો હતો. તો હવે શું લાગે છે, કારણ કે રાજીનામું તો તેમણે આપી દીધું હતું જે પ્રકારે તેમની પર આરોપો લાગ્યા હતા, તો હવે શું લાગે છે કે આ કોઈ રાજકીય હત્યા હોઈ શકે છે કે પછી આ પ્રકારના જે બહારના વિવાદ હતા એમાંથી કોઈએ ખુન્નસ કાઢી અને આ હત્યાને અંજામ આપ્યો હોય?
તે અંગે આપણે થોડી વાત કરીશું. પહેલાં કેટલાક સ્થાનિક આપણી સાથે જોડાય છે, તેમની સાથે વાત કરીશું. શું માનવું છે જયંતિભાઈની હત્યા અંગે? કઈ રીતે જુઓ છો જયંતિભાઈની હત્યા? તમે શું માનો છો? જયંતિભાઈ અમારા માટે બહુ મોટા માણસ છે. તેમનું કામ એટલે બહુ સરસ, એમ યુપી, બિહાર, ગુજરાતમાં એમનું કામ બહુ સારું એવું છે. એમનું નામ બી બહુ મોટું છે. અને જે એમની હત્યા થઈ છે એની પાછળ તો અમને રાજકારણનો કોઈ મોટો હાથ લાગે છે. આમાં કોઈકે સોપારી આપેલી હોય તેવું બી અમને લાગી રહ્યું છે. એટલે આની તો એ લોકોએ તપાસ કરવી જ જોઈએ, પૂરેપૂરી તપાસ કરી લે એવું અમારું કહેવું છે. કેવડી ખોટ આમાં તો અમને બહુ મોટી ખોટ લાગી રહી છે. જયંતિ કાકા એટલે બહુ મોટા માણસ છે. તો તમે જોયું કે આ એક સમર્થક હતા જેમનું કહેવું છે ખૂબ જ મોટી ખોટ જયંતિભાઈના જવાબથી પડી છે. અન્ય એક વ્યક્તિ જોડાયા છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે? કારણ કે જે રીતે જંતુભાઈ ભાનુશાળી એક મોટું વ્યક્તિત્વ હતા, ખૂબ નાના મોટા વિવાદો તેમની સાથે સંકળાયેલા હતા અને આખી ઘટના બની ત્યારે ખૂબ જ દુઃખની લાગણી લોકોમાં જોવા મળે છે. અન્ય વ્યક્તિ સાથે વાત કરીશું. કેવા પ્રકારની સ્થિતિ જયંતિભાઈની હત્યા જે થઈ છે એ બહુ દુઃખદ લાગણી પ્રત્યે થઈ છે અને એમની પૂરેપૂરી તપાસ થવી જોઈએ. આજે જે કંઈ હત્યા થઈ છે કાવતરા પૂરતું થઈ છે હત્યા. અને જે જયંતિભાઈ પોતે બહુ ભાવિ નેતા હતા, જે ગુજરાત નહીં પણ આખા કચ્છ જિલ્લામાં બી પોતે એમને બહુ મોટું માથું છે અને એ દયાભાવી નેતા હતા. લોકોના ઘણા બધા કામ કર્યા છે. આજે એ નથી તો આજે અમારા બધાના દિલમાં પોતે જયંતિભાઈ, એમના માટે અમને જે જાન થઈ અને અમે આજુબાજુવાળા વિસ્તારના બધા આજે અમે એમના ઘરે દોડી આવ્યા છે. અને એમને પોલીસ મિત્રોને બી મારી નમ્ર વિનંતી છે કે એમની પૂરેપૂરી તપાસ થવી જોઈએ. પૂરેપૂરી તપાસ થાય તેવી માંગણી કરી રહ્યા છે. જે રીતે વાત કરી કે જયંતિભાઈ ભાનુશાળીની વાત કરીએ તો શરૂઆતથી જ મોટું વ્યક્તિ હતું, તો સાથે વિવાદમાં રહેલું વ્યક્તિ હતું. ફરી એકવાર હું તમને દ્રશ્યો બતાવવા માંગીશ ઘરના. ન માત્ર તેમની સાથે વિવાદ, તેઓ ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ હતા. જ્યારે છબીલ પટેલ કે જેઓ કોંગ્રેસના નેતા હતા, તેમને કોંગ્રેસમાંથી તોડીને ભારતીય જનતા પાર્ટીમાં લાવવામાં આવ્યા, ત્યારે પણ છબીલ પટેલ અને જયંતિ ભાનુશાળી વચ્ચે સીધી રીતે કોલ્ડ વોર જોવા મળતી હતી. નલિયાકાંડ જે બહાર આવ્યો હતો તેમાં પણ ક્યાંક સીધી અથવા તો આડકતરી રીતે જયંતિભાઈ ભાનુશાળીનું નામ ઉછળ્યું હતું. ન માત્ર એ ઉપરાંત તેમના પર બળાત્કારનો પણ એક આરોપ લાગવામાં આવ્યો હતો, દુષ્કર્મની પણ ફરિયાદ થઈ. એટલે કહી શકાય કે સીધી રીતે તેમની સામે નાની મોટી અનેક ફરિયાદો, અનેક વિવાદો જોવા મળતા હતા. ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા હતા, તેમને ઉપાધ્યક્ષની પદવી આપવામાં આવી હતી, પરંતુ જ્યારે તેમની ઉપર આરોપો મૂકવા માંડ્યા ત્યારે ભારતીય જનતા પાર્ટીએ તેમની સાથે છેડો ફાડી નાખ્યો હતો અને કોઈ પણ નેતા તેમની અંગે કંઈ કહેવા તૈયાર ન હતો. હવે જ્યારે આ ઘટના ઘટી છે ત્યારે પોલીસ કઈ દિશામાં તપાસ કરે છે, સરકાર તપાસના કયા આદેશ આપે છે, રેલવે પોલીસ પાસે આની તપાસ રહે છે કે ગુજરાત પોલીસ કોઈ એજન્સીને આની તપાસ સોંપે છે, તેના ઉપર નજર મંડાયેલી છે. કારણ કે ખૂબ જ મોટો ઘટનાક્રમ એટલા માટે કહી શકાય કે હરેન પંડ્યાની હત્યા થયા બાદ કોઈ રાજકીય નેતાની ગોળીમારની હત્યા થઈ હોય તેવો આ પ્રથમ બનાવ છે. જી બિલકુલ ગૌરવ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. આપની તરફ પરત ફરીશું અને આજ વિષય પર વાતચીત કરવા માટે મોરબીથી સંવાદદાતા હિમાંશુ ભટ્ટ અમારી સાથે જોડાઈ ગયા છે. જી હિમાંશુ, આપને સવાલ એ થાય કે ખૂબ જ મોટી અને ગંભીર બાબત કહી શકાય, જે પ્રકારે રાતના 2 વાગ્યાની આસપાસ સરેઆમ આ રીતે આટલી નજીકથી તેમની હત્યા કરવામાં આવી છે, તો ત્યાં અત્યારે કેવો માહોલ છે, શું કહેશો? પરિવાર, એમના પત્ની સહિતના બધા લોકો અહીંયા હાજર છે અને તે લોકો જે અત્યારે પીએમ રૂમની અંદર ડેડ બોડી રાખવામાં આવી છે ત્યાં એમના સ્વજનને જે જયંતિભાઈ ભાનુશાળીની ડેડ બોડી પડી છે ત્યાં ગયા હતા અને ત્યારબાદ બહાર આવીને શંભુભાઈ, જે એમના સગા ભાઈ છે જયંતિભાઈના, તેમને પહેલો જ આક્ષેપ, સીધો જ આક્ષેપ કર્યો છે. છબીલભાઈ જે છે કચ્છના જે મોટા આગેવાન છે, જે કોંગ્રેસમાંથી હમણાં જ થોડા સમય પહેલા જ ભાજપમાં આવ્યા છે અને તેમના દ્વારા જ આ હત્યા કરવામાં આવી છે, તેવો સીધો એક આક્ષેપ કરવામાં આવ્યો છે. અને સૌથી મોટી વાત એ છે કે તેમણે અગાઉ પણ આવી જાહેરમાં જે તે સમયે જયંતિભાઈને એવી ધમકીઓ દીધેલી છે. છબીલભાઈ એવું શંભુભાઈ પોતે કહી રહ્યા છે કે તેમના દ્વારા તેમના રાજકારણમાંથી કાઢી નાખવામાં આવશે, રાજકારણનો રમાંથી તેમને કઢાવી નાખવામાં આવશે, આવી ઘણા બધી વાતો અત્યારે શંભુભાઈ કરી રહ્યા છે. અને મહત્વની વાત બીજી એ પણ છે, તેમને જ હમણાં અત્યારે વાત કરતા કહ્યું છે કે જયંતિભાઈએ થોડા સમય પહેલા જ કચ્છના જે રેન્જ આઈજી છે તેમને પણ એક લેખિતમાં નામજોગ એક એવી અરજી ફરિયાદ આપી હતી કે છબીલભાઈ છે તે તેમનું ગમે ત્યારે કંઈ પણ આવું કૃત્ય કરાવી શકે છે, તેમની હત્યા કરાવી શકે છે. અને હાલમાં બહુ મોટી ગંભીર વાત એ પણ કહી શકાય કે શંભુભાઈ ત્યાં સુધી કહી રહ્યા છે કે જેવો અંજામ અત્યારે જયંતિભાઈનો કરવામાં આવ્યો છે, આવો જ હજી આગામી દિવસોમાં તેમના પરિવારજનોનો પણ કરવામાં આવે તો નવાઈ નથી. કેમ કે આ લોકોની એક આખી ગેંગ છે જે આ ભાનુશાળી પરિવારની પાછળ પડી છે, તેવું શંભુભાઈ હાલમાં જે જયંતિભાઈના સગા ભાઈ છે
તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે નુપુર। જી બિલકુલ, એટલે એમ કહી શકાય કે પરિવારજનોનું એવું માનવું છે કે આ એક રાજકીય હત્યા છે તેવું તેમનું ચોક્કસપણે માનવું છે, એમ કહી શકાય। હા નુપુર, આપણે 100% એમણે પોતે જ શંભુભાઈ જે એમના ભાઈ છે તેમણે જ કહ્યું છે કે આ રાજકીય હત્યા કરવામાં આવી છે। અને બીજી વાત એ પણ છે કે તેમણે અગાઉ એવી શંકા પણ વ્યક્ત કરી છે અને આ સંદર્ભની એક અરજી પણ પોલીસને આપેલી છે કે તેમની હત્યા કરવામાં આવી શકે છે અથવા તો આમનાથી તેમના પરિવારને ખતરો છે, આ બધી વાત। અને નામજોગ અત્યારે જે છબીલભાઈને નામજોગ જે કહી રહ્યા છે, સ્પષ્ટપણે કહી રહ્યા છે કે છબીલભાઈ અને તેમની મંડળી, તેમની ટોળકી દ્વારા આ હત્યા કરવામાં આવી છે। માટે બે રાજકીય મોટા માથા વચ્ચેની લડાઈ જે ની અંદર ચાલી રહી હતી અને તે લડાઈની અંદર હાલમાં જયંતિભાઈ ભાનુશાળીની ચાલુ ટ્રેને હત્યા કરી નાખવામાં આવી છે લોકો। જી બિલકુલ, એટલે હિમાંશુ, જે પ્રકારે આપે જણાવ્યું કે આ પહેલા તેમના દ્વારા અરજી લેખિતમાં નામજોગ અરજી કરવામાં આવી હતી કે છબીલ પટેલથી તેમને અત્યારે બચવાની જરૂર છે કે તે આ પ્રકારનું કૃત્ય કરાવી શકે છે, હત્યા કરાવી શકે છે, આ અરજી કરવામાં આવી હતી। તો ત્યારબાદ કોઈ કાર્યવાહી તેમની પર થઈ, કોઈ તેમને સુરક્ષા આપવામાં આવી હતી, શું કાર્યવાહી થઈ હતી? નુપુર, એ સંદર્ભમાં હાલમાં જ હજી અત્યારે જ શંભુભાઈએ જે વાત કરી છે એ પ્રમાણે એમણે જ એવું કીધું છે કે એમની પાસે એના જે કોપી આપી છે જયંતિભાઈએ જે પોલીસ અધિકારીને, એ કોપીની નકલ પણ તેમણે ત્યાંથી મગાવી છે કે આ એમણે મગાવી હતી અહીંયા પત્રકારોને આપવા માટે। ખરેખર જેમને શું લખ્યું છે એ આપણે ક્યારે વાંચી શકું, પરંતુ એમના કહેવા પ્રમાણે એવું છે કે છબીલભાઈ અથવા તો એમના નામજોગ આ એક એને ફરિયાદ કરેલી છે કે તેમને આના તરફથી ખતરો છે, માટે આ રાજકીય હત્યા છે અને રાજકીય હત્યામાં હવે આગળ શું થાય છે ત્યાં પોલીસ તપાસમાં બહાર આવશે। અને મહત્વની વાત એ પણ છે કે પોલીસ સૂત્રો પાસેથી એવું જાણવા મળ્યું છે કે જ્યારે આ બનાવ બન્યો છે ત્યાર પછી જે કમ્પાઉન્ડમાં જે આ હત્યા કરવામાં આવી હતી રેલવેના, એની બાજુના જ જે બીજા કમ્પાઉન્ડમાં કોઈ વેપારી કોઈ બેઠા હતા તેમના દ્વારા રેલવેના જે તે સમયના રેલવેની અંદરના કોઈ પોલીસ કર્મચારીને જાણ કરવામાં આવી અને તેના દ્વારા રેલવે અને પોલીસને જાણ થઈ અને સમગ્ર આ હત્યાનો બનાવ ત્યારે રાત્રિના 2 વાગ્યે જાહેર થયો હતો। જી, આભાર હિમાંશુ સમગ્ર માહિતી બદલ। જયંતિ ભાનુશાળી સામે મહિલાઓએ આરોપ પહેલા કર્યા હતા, પરંતુ અત્યારે જે પ્રકારે તેમના પરિવારનું નિવેદન બહાર આવ્યું છે, જયંતિ ભાનુશાળીના ભાઈએ ગંભીર આરોપ લગાવ્યા છે। ખાસ કરીને તેમના સગા ભાઈ શંભુભાઈએ ગંભીર આરોપ લગાવ્યા છે કે રાજકીય કારણના કારણે જ તેમની હત્યા કરવામાં આવી છે। છબીલ પટેલનું નામ ફરી એકવાર બહાર આવ્યું છે। છબીલ પટેલ, આપણે જણાવી દઈએ કે બંને જે રાજકીય નેતાઓ છે તે સામે આ પહેલા પણ હતા, બંને વચ્ચે કોલ્ડ વોર ચાલી રહ્યો હતો, બંને એકબીજા પર આક્ષેપ અને પ્રત્યાક્ષેપ કરી રહ્યા હતા, ત્યારે ફરી એક વખત છબીલ પટેલનું નામ બહાર આવ્યું છે અને તેમના ભાઈ શંભુભાઈનું કહેવું છે કે છબીલ પટેલે જ આ પ્રકારની હત્યા તેમની કરાવી હોઈ શકે છે, કારણ કે આ પહેલા પણ છબીલ પટેલ દ્વારા તેમને ભય હતો। આમાં ફાયરિંગ કરેલું છે, એમાં અમને પહેલાથી એવું હતું કે આ રાજકારણમાં છે, પણ એના 2-4 વખત એને બેનની ચેલેન્જ આપી હતી કે અમે એનું રાજકારણનું રે પૂરું કરી નાખશું। કે અમારા પાછળ છબીલ જ્યારથી કરી છે ત્યારથી કરીને અમને પોતાને એમ જ કીધું હતું કે હું જયંતિભાઈનું રાજકારણમાંથી રે કાઢી નાખીશ, માટે અમારે આ જે હત્યા કરવામાં આવી છે એટલે બચાવતી 2 જણા ગમે ત્યાંથી મારે ભાઈ પાછળ પડેલા છે, એની હત્યા કરવામાં આવી છે, 2 ગોળીઓ વાગી છે, એના ભેગા બધા આખી ગેંગ છે। છબીલભાઈ પહેલેથી મને કહેતા હતા કે અમને જયંતિને કે તારું રાજકારણમાંથી રે કાઢી નાખી, આજે અમારો આ રાજકારણમાંથી રે કાઢ્યો છે, એના પાછળ આખી ગેંગ છે। તો આ પ્રકારે શંભુભાઈનું નિવેદન છે કે આ પહેલા પણ છબીલ પટેલે તેમને ધમકી આપી હતી કે રાજકારણમાંથી જયંતિ ભાનુશાળીનો રાજકારણનો એ પણ નીકળી જશે, એટલે કે સંપૂર્ણ રીતે તેમને રાજકારણમાંથી બહાર કાઢી નાખવામાં આવશે। અને આ પહેલા પણ તેમને ભય હતો જ, તેમને ક્યાંક ને ક્યાંક એવી આશંકા હતી કે છબીલ પટેલ તેમની ઉપર આ પ્રકારની હત્યા તેમની કરાવી શકે છે, આ પ્રકારનું કૃત્ય તે કરાવી શકે છે, એવું ક્યાંક ને ક્યાંક તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું। અને એમ પણ કહેવાનું છે શંભુભાઈનું કે તેમણે આ પહેલા લેખિતમાં નામજોગ અરજી પણ કરી હતી, છબીલ પટેલના નામ સાથેની અરજી કરાવી હતી કે તેમના કારણે તેમને ભય લાગી રહ્યો છે, તેઓ આ કૃત્ય કરી શકે છે। ત્યારે શું કાર્યવાહી થઈ એ વખતે એ અત્યારે જોવાનો વિષય છે, પરંતુ સંપૂર્ણ રીતે તેમના પરિવારજનોનું માનવું છે કે આ જે હત્યા છે તે સંપૂર્ણ રીતે રાજકીય ષડયંત્ર કહી શકાય, કારણ કે સંપૂર્ણ રીતે ભાનુશાળી પરિવારને સંપૂર્ણ રીતે રાજકારણમાંથી બહાર કાઢવાનું આ એક ષડયંત્ર હતું। અને આ ફક્ત ના ધમકી નથી રહી, પરંતુ આ ઘટનાને અંજામ પણ આપી દેવાયો છે। એટલે અત્યારે એ પણ સવાલ થાય છે કે શું ફક્ત જયંતિ ભાનુશાળીને જ ટાર્ગેટ કરવામાં આવ્યા હતા કે પછી હવે સમગ્ર જે ભાનુશાળી પરિવાર છે તેમને પણ એક જાતનો ખતરો છે
કારણ કે તેમનું એ પણ કહેવું છે કે તેમના સમગ્ર પરિવારને પણ કાઢી નાખવાની કે તેમને નામશેષ કરી દેવાની ધમકી તેમની પર આપવામાં આવી છે. એટલે આમ જયંતિ ભાનુશાળીની હત્યા બાદ તેમના પરિવારને પણ ભય છે. ત્યારે જોવાનું એ રહેશે કે શું આ વાતમાં તથ્ય છે, શું ખરેખર છબીલ પટેલ આમાં ખરેખર ગુનેગાર છે કે નહીં, કે પછી કોઈ અન્ય બહારની કોઈ વ્યક્તિ, બહારના કોઈ શખ્સે આ જે હત્યા છે તેને અંજામ આપ્યો છે. બે મોટા માથા પહેલા પણ છબીલ પટેલ અને જયંતિ ભાનુશાળી એકબીજાની સામે આવી ગયા હતા. જે પ્રકારે બહારના વિવાદો તેમના યુવતી બાબતે ચાલી રહ્યા હતા, ત્યારે સામસામે આ બંને વ્યક્તિ આવ્યા હતા અને આ યુવતીનો પતિ પણ એ સમયે બહાર આવ્યો હતો. ખાસ કરીને જે યુવતી હતી અને તેનો પતિ હતો તે બંને પણ એકબીજા પર આરોપ લગાવ્યા હતા. યુવતીના ચરિત્ર પર પણ અનેક સવાલો ઉભા થયા હતા. એ વખતે આ છબીલ પટેલનું નામ પણ બહાર આવ્યું હતું. પીડિતા અને પૂર્વ પતિ આમને સામને આવી ગયા હતા. ત્યારબાદ ભાનુશાળીનો પરિવાર જે છે તે સુરત પહોંચ્યો હતો. આપણે જણાવી દઈએ કે ભાનુશાળીને 2 વખત સમન્સ પણ અપાયું હતું અને આ કેસની તપાસ જે કરી રહ્યા હતા ડોક્ટર લીના પટેલ, ડોક્ટર લીના પાટીલ, સુરત ઝોન 4 ના ડીસીપી ડોક્ટર લીના પાટીલ, તેમની પણ બદલી કરવામાં આવી હતી. તેમને પંચમહાલના ડીએસપી બનાવાયા હતા. તો એ વખતે પણ આ મામલો ગૂંચવાયો હતો અને આ બંને રાજકીય નેતાઓ આમને સામે આવી ગયા હતા. તો જયંતિ ભાનુશાળીના ભાઈએ ખૂબ જ ગંભીર આરોપ લગાવ્યો છે છબીલ પટેલ ઉપર. તેમનું સ્પષ્ટપણે માનવું છે કે રાજકીય કારણોસર જ તેમની હત્યા કરવામાં આવી છે. છબીલ પટેલ ઉપર તેમણે ગંભીર આરોપ લગાવ્યા છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે છબીલ પટેલનું આ વિશે શું કહેવું છે. તેમની પર જે ગંભીર હત્યાનો આરોપ લગાવાયો છે, શું ખરેખર આ વાતમાં કોઈ તથ્ય છે અને શું જયંતિ ભાનુશાળીની હત્યા કરાઈ છે તો તેમના પરિવારને પણ હવે તેમના માથા પર ભય તોળાઈ રહ્યો છે. કારણ કે તેમણે જણાવ્યું છે કે આ પહેલા છબીલ પટેલે ધમકી આપી હતી કે તેમના સમગ્ર ભાનુશાળી પરિવારને તેઓ નામશેષ કરી દેશે. એક પછી એક આ પરિવારના સભ્યો પર પણ ભય તોળાઈ રહ્યો છે. દાવત કરવામાં ખૂન કરીને આમાં ફાયરિંગ કરેલું છે. એમાં અમને પહેલાથી એવું હતું કે આ રાજકારણમાં છે, પણ એના 2-4 વખત એને બેનની ચેલેન્જ આપી હતી કે અમે એનું રાજકારણનું રે પૂરું કરી નાખશું. અમારા પાછળ છબીલ જ્યારથી કરી છે ત્યારથી કરીને અમને પોતાને એમ જ કીધું હતું કે હું જયંતિભાઈનું રાજકારણમાંથી રે કાઢી નાખી. માટે અમારે આ જે હત્યા કરવામાં આવી છે એટલે બચાવતી 2 જણા ગમે ત્યાંથી મારે ભાઈ પાછળ પડેલા છે ને એની હત્યા કરવામાં આવી છે. 2 ગોળીઓ વાગી છે. એના ભેગા બધા આખી ગેંગ છે. છબીલભાઈ પહેલેથી મને કહેતા હતા કે અમને જયંતિભાઈ કે તારું રાજકારણમાંથી રે કાઢી નાખી. આજે અમારો આ રાજકારણમાંથી રે કાઢ્યો છે એને, એના પાછળ આખી ગેંગ છે. તો શંભુભાઈનું એ પણ કહેવું છે કે આ જયંતિ ભાનુશાળીની જે પ્રકારે હત્યા થઈ છે, છબીલ પટેલની આખી ગેંગ છે જે આ પ્રકારનું કૃત્ય કરી રહી છે અને જયંતિ ભાનુશાળી બાદ તેમના પરિવાર પર પણ ભય છે. આ પહેલા તેઓ નામજોગ અરજી કરી ચૂક્યા છે. આ મામલે પહેલા પણ તેઓ અરજી કરી ચૂક્યા છે કે જેમાં છબીલ પટેલના નામનો ઉલ્લેખ છે, પરંતુ હવે આ હત્યાને અંજામ અપાઈ ચૂક્યો છે. ત્યારે સવાલ એ થાય કે શું ખરેખર છબીલ પટેલ આમાં છે કે પછી અન્ય કોઈ વ્યક્તિ છે.